आज 21 जून है और आज विश्व योग दिवस मनाया जा रहा है। तब वडोदरा महानगर पालिका की ओर से अकोटा डांडिया बाजार ब्रिज पर सोलार पैनल के नीचे विश्व योग दिन के तहत योग से जुड़ा हुआ कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल योग तालीम शिविर आयोजित हुई थी, जिस दौरान गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, विधायक केयूर रोकड़िया, विधायक चैतन्य देसाई, साथ ही पुलिस कमिश्नर नरसिम्हा कुमार और अन्य कई अग्रणी मौजूद रहे थे। इस दौरान विभिन्न स्कूलों के छात्र भी मौजूद थे और उपस्थित सभी की ओर से योगा अभ्यास करते हुए विश्व योग दिवस मनाया गया था। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યું છે, ત્યારે એનું શ્રેય ચોક્કસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે। 2014માં એમના કાર્યકાળના શુભારંભના સમયે 27મી સપ્ટેમ્બર 2014ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની એક મહાસભામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજના દિવસને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને જેનો સમગ્ર વિશ્વ દ્વારા ડિસેમ્બર મહિનામાં એનો સહર સ્વીકાર કરવામાં આવ્યો। ત્યારથી 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે। વર્ષનો સૌથી લાંબો દિવસ અને ખરેખર દરેક વ્યક્તિએ આજના દિવસથી પોતાના સ્વાસ્થ્ય માટે આખું વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય મળી રહે તે માટે પ્રયત્નો કરવાની જરૂર હોય છે। ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે। તો આ વર્ષના આ યોગ દિવસને મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે। મહિલા સશક્તિકરણની થીમ સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે આજે અકોટા ડાંડિયા બજાર બ્રિજ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે તેમનું પણ માર્ગદર્શન આજે સૌને મળનાર છે। ત્યારે હું સૌને આજના યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજથી 10 વર્ષ પહેલાં યુએનમાં 177 દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને 2014ના દિવસે જેને માન્યતા આપવામાં આવી છે। આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલું સર્વ સાથે આ સંસ્કૃત મુક્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે। પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ 193 દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ અને તેની સાથે આખા ગુજરાતમાં 193 જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામ વોર્ડમાં, તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને આજે દક્ષિણાયન છે, આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે। આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે, ત્યારે આજના દિવસથી આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું જીવન સમૃદ્ધ કરીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।